આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 23। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ફળ, જળ, આસન વગેરેથી ખટવાંગ રાજાનું સ્વાગત કરીને અભય રાજા તેમની સમીપે બિરાજમાન થયા। સુરપ્રભા, સોમપ્રભા, જયા, લલિતા, પુત્ર ઉત્તમ વગેરે કુટુંબીજનો પણ તેમની પાછળ આવીને બિરાજમાન થયા। ત્યારબાદ મહાબુદ્ધિમાન અભય રાજા સુખપૂર્વક બિરાજતા ખટવાંગ રાજર્ષિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે બુદ્ધિમાન, અત્યારે આપ ક્યાંથી પધાર્યા છો? ધર્મના સ્વરૂપને જાણતા આપના જેવા પુરુષોનું આગમન અમારા આત્મકલ્યાણ માટે જ થયું હોય તેમ મને જણાય છે। હે પ્રતાપસિંહ, અભય રાજાના પૂછવાથી ખટવાંગ રાજા કહેવા લાગ્યા કે, હે રાજન, સરદારપુરમાં મારા ગુરુ શ્રી સહજાનંદ સ્વામી પધાર્યા છે, તેથી તેમના દર્શન કરવા માટે પરિવારજનોની સાથે હું ત્યાં ગયો હતો। બીજા હજારો મનુષ્યો પણ આવ્યા હતા। ભગવાન સહજાનંદ સ્વામીએ તે પુરમાં જન્માષ્ટમીનો મહાન ઉત્સવ ઉજવ્યો અને તેમના દર્શન કરીને કારિયાણી જતા વચ્ચે આપને મળવા માટે અહીં આવ્યો છું। ખટવાંગ રાજાના વચનો સાંભળીને અભય રાજા ફરીથી પૂછવા લાગ્યા કે, હે મહાવ્રતધારી, તમારા ગુરુમાં કેવા પ્રકારના સદ્ગુણો જોવામાં આવે છે? તમારી વાત પરથી એ કોઈ મહાન પુરુષ હોવા જોઈએ એમ મને જણાય છે, અને એમ ન હોય તો તમારા જેવા બુદ્ધિમાન પુરુષો વર્ષા ઋતુમાં તેમના દર્શન કરવા માટે ઘર છોડીને બહાર કેમ નીકળે? તેથી એ તમારા ગુરુ કોઈ સામાન્ય પુરુષ તો નહીં જ હોય એમ મને જણાય છે। હે મિત્રવર્ય, માટે તમારા ગુરુના ગુણોનું યથાર્થ વર્ણન કરો। અભય રાજાના આવા વચનો સાંભળીને ખટવાંગ રાજા કહે છે કે, હે રાજન, તેમના સદ્ગુણો વિશે હું તમને કાની વાત કરું તો તેમાં તમને વિશ્વાસ આવશે કે કેમ એ વિષયમાં મને સંશય થાય છે। તેમના વચનો સાંભળીને અભય રાજા કહેવા લાગ્યા કે, હે મિત્રવર્ય, તમે ધાર્મિક અને સત્ય વચન બોલનારા છો, તેથી તમારા માન અમને પૂર્ણ વિશ્વાસ છે। અમે તમને પાંડવોના વડીલ બંધુ ધર્મરાજ યુધિષ્ઠિર સમાન માનીએ છીએ। હે રાજર્ષિ, અમને તમારા પુત્રો જાણીને તેમના પ્રતાપની કનિક વાત કરો, કારણ કે મારા અંતરમાં સાંસારિક બંધનોથી મુક્ત થવાની ઈચ્છા વર્તે છે। અભય રાજાનું વચન સાંભળીને ખટવાંગ રાજર્ષિ કહેવા લાગ્યા કે, હે ભદ્ર, તમે તથા તમારો સર્વે પરિવાર મારી આશ્ચર્યકારી વાત મન દઈને સાંભળો। આ પ્રમાણે કહીને પોતે જે રીતે શ્રી હરિનો પ્રતાપ પ્રત્યક્ષ નિહાળ્યો હતો તથા સંતોના મુખેથી સાંભળ્યો હતો તે સર્વેનું અભય રાજાની આગળ યથાર્થ વર્ણન કર્યું। જે માંગરોળપુરમાં શ્રી હરિએ જે રીતે ઐશ્વર્ય તેમજ પોતાનો પ્રતાપ જણાવ્યો હતો તેની વાત પણ કરી, તથા શ્રી હરિના દયા તેમજ વાત્સલ્ય વગેરે સદ્ગુણોનું પણ વર્ણન કર્યું। અભય રાજા અને એમનો પરિવાર શ્રી હરિના અલૌકિક ઐશ્વર્યોને સાંભળીને આશ્ચર્ય પામ્યા અને એમના એકે એક ગાત્રો આનંદથી પુલકિત થયા ને નક્કી ભગવાનનો અવતાર થયો લાગે છે તેમાં કોઈ સંશય નથી। આમ મનમાં વિચારીને ફરીથી પૂછવા લાગ્યા કે, હે મહાબુદ્ધિમાન, મને જે વચન કહ્યું તે પૂર્ણ સત્ય છે। શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ તરીકે સ્વીકારતા ભગવાન સહજાનંદ સ્વામી જ
સ્વયં શ્રી કૃષ્ણ છે. તેમાં કોઈ પ્રકારનો સંશય નથી. હે શ્રેષ્ઠ પુરુષ, તમારા ગુરુ કોના પુત્ર છે? કયા દેશમાં પ્રગટ થયા છે? સૌરાષ્ટ્ર દેશમાં તેઓ ક્યારે પધાર્યા? હવે કયા દેશમાં પધારવાના છે? વગેરે વગેરે. તેમના જન્મકર્મનું અમને યથાર્થ વર્ણન કરો. અમારા પૂર્વજન્મના ભાગ્યનો ઉદય થવાથી જ આપનું અહીં આગમન થયું છે. હું પ્રતિદિન ભગવાનના અવતાર તત્વનું નિરંતર ચિંતન કરું છું. આજના દિવસે પ્રભુ પ્રગટ થયા છે એવી વાત સાંભળવામાં આવી એ અમારા મહદભાગ્યની વાત છે. તેથી તમે આરંભથી માંડીને એ ભગવાનના ચરિત્રોની કથા અમને સંભળાવો. આપ પુરુષોનું વચન અત્યંત પ્રમાણરૂપ હોવાથી અમારા સંબંધીજનો પણ તમારી વાત સાંભળવા માટે બહુ ઉત્સુક છે. તેથી તમે અમને ભગવદ વાર્તા સંભળાવો, કારણ કે તમારા જેવા સત્પુરુષો જરૂર અમારું હિત કરનારા છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, અભય રાજા અને બંધુજનોએ આ પ્રમાણે આદરપૂર્વક પ્રશ્ન કર્યો. તેથી ભગવદ ભક્તોમાં શ્રેષ્ઠ એવા ખટવાંગ રાજાને તે જ અવસરે ભગવાન શ્રી હરિના ચરિત્રોનું સ્મરણ થઈ આવ્યું. અને તે સ્મરણથી ઉત્પન્ન થયેલા આનંદના મહાસાગરમાં લીન થયા. પોતાના અંતઃકરણમાં આવિર્ભાવ પામેલા શ્રી હરિના ચરણ કમળમાં તેમનું ચિત્ત આસક્ત થયું. ને તેથી તેઓ શરીરનું ભાન ભૂલ્યા. એક મુહૂર્ત પર્યંત મૌન રહ્યા. પછી ધીરે રહીને શરીર પ્રજ્ઞા પ્રાપ્ત થઈ. ભક્તિ ભાવથી તેમના નેત્રોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. શરીર પુલકિત થયું અને અભય રાજાને પ્રગટ પ્રભુના ચરિત્ર કહેવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ખટવાંગ રાજા અને અભય રાજાના અદ્ભુત સંવાદના નિરૂપણ નામે 23મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.